તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આ પકોડીની ચેલેન્જ રાખીએ। જે ને વધારે પકોડી ખાય એ વિજેતા ને આપણે 100 રૂપિયા આપીશું ઇનામ। તો હાલ આપણે 200 રૂપિયાની એ પકોડી લેવા જઈએ અને આપણે 1 મિનિટમાં ખાવાની ભાઈ। અને આપણે આના કેટલા દાડા થઈએ ચેલેન્જ વિડીયો બનાવે, આપણે બધા વ્લોગ જ બનાવતા હતા, એ પણ ખાવાના ની ચેલેન્જ વિડીયો છે અને આજની ચેલેન્જ એ રીતની છે કે ટાઈમર ઉપર મિનિટ ઉપર 1 મિનિટમાં સૌથી વધારે પકોડી ખાય એને આપણે વિજેતા 100 રૂપિયા ઇનામ રાખેલું છે। તો જઈએ આપણે હવે પકોડી લેવા। ઘેર નહીં બનાવવાની, તૈયાર પકોડી આપણા ગામમાં મળે છે, એક ભાઈ રાખે છે, તોથી લેવા જઈએ। ઠંડી ગરમ 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 આપણે ઠંડી પકોડી કરવાની ઠંડી પછી એમ કહી દેવું વિડીયોમાં। તો આ બાજુ છે ને પકોડી બનવાનું ચાલુ છે। 200 રૂપિયાનો ઓર્ડર આવ્યો ઠંડી પકોડીનો। ગરમ ઠંડી ગરમ હાલ ગરમ બને એમ જ નહીં વાલા, વાર લાગશે વાલા। અમે ઘેરથી ને વિડીયોમાં કઈ ના આવ્યા કે ભાઈ અમારા ગામનો પકોડી ભાઈ બનાવે હા। તીખી તડકા બનાવજો, તીખી બનાવજે। તીખી પકોડીનો ઓર્ડર આવ્યો એટલે કોઈ ચેલેન્જ તો ન જીતી કે તો ખાય ને આ તો જોર મોડી આ પેલો રે બેઠેવો આ ટીંગ આપણે જોઈએ કોણ જીતે। જેવો જીતી જાય પકોડીનો મસાલો બધો થઈ ગયો। બહુ શીખવું કરાયો, ટીંગનું વાસમાં આવું આવી છે ને કાયદેસર ચીખી બનાવવાની છે, કારણ કે ચટણી અલગ આલ દો તીખી ચટણી નાખી દો અંદર અંદર મીડિયમ અંદર નાખી દો, મીડિયમ માપની કરી આલું બીજી તમને અલગ કેમ કે ભાઈ વધારે પડતું થઈ જાય તમે કોઈ એટલે નાખું જોઈએ ચેક કરો। એક પકોડી ચાખી લઈએ આપણે પહેલા। બસ બસ બધું ના કરાય બસ। હા લાલ છોડ દેજી બસ હવા નહીં લેવું, છે બનાય હવા નહીં લેવી ચટણી, હવે પેશન ચટણી નહીં લેવું, લાલ છોડ થઈ ગઈ। જોઈ લો ખાલી મરચું જેટલું નખાય જોઈ લો। આ ટીંગુ પહેલેથી જ રોઈ આટલું તો મરચું નખાયું હા, ખાલી સ્પેશિયલ ટીંગુ માટે। અને સાઈડમાં પાછું બીજું સાઈડમાં લેવાનું। ના નહીં લેવું, બહુ શીખવું પડશે। ફોટો પાડો, ટીંગુ પકડજે આમ કે પડી લઈ લો, હવે લઈ લો। આવો ને બે તું બે લઈ દેવા બે લે લે તો આપણે રાખીએ પાડી ગયો તો ઓમ જા કોમ જો ભાઈ તો ગાડી લઈ જી આરી એ બેઠો આટલે રસ્તે પાડે પરવાય ઓ ફરતી પરવાય હા ચૂ થાય ગલીપતિ થાય હા કરે કઈ થી નહીં રોજ આવો
તો આપણા પાસે ઘેર લઈ જઈએ એવું. તો હવે આપણે પકોડી પાર્સલ થઈ જઈએ. બની જી લે પાર્સલ થઈ ગઈ. કાકા હા આપકે બહાર ના નીકળ તો ગયા જી. લે મમ્મી લઈ લે હાથમાં લઈ લે ખાઈ ગયા મેલું જ મેલ ના રાખું ચાલ થઈ જાય ના પાડો ખાઈ જાય છોડ હવે આપણે બાઈક પર બેસી ગયા પકોડી લઈને. હવે આપણે જઈએ ઘેર. બાઈક આગળથી ઊંચી જાય વીલી મારે. ટીંગુનું ધ્યાન જ નતું રહેતું. આ પકોડીઓનું ધ્યાન નતું આ વખત તો. ખિસકોલી મકા ધ્યાન હતું. ટીંગુનું સેટમાં બેસી ગયું. તો આપણે પકોડી ઘેર લઈને આવ્યા હા. આટલી સેટઅપ આપણે રાખ્યો અને આ જોઈ લે જેમ તીખી લાગે ને છેલ્લે ખાવા માટે પૂરી પાણી લેવા ગલાસ પાણી લેવા ગલાસ જો ટીંગુ એક ગાડી દીધી ને યારી. ગલાસમાં ખાવશે વાટકા મેં ફાવન ગલાસ પોણી વાટકામ એક જ છે આ પોણી આ મોટા વાટકામ કાઢો. આપણે વિષ્ણુ બાપાએ પકોડી ભરી છે અંદર એનો માલ વિષ્ણુ હવે ફૂલે ફૂલ ભરો એટલે શીખી શીખી લાય લાગે. જો એક પંપ પકોડી ખાઈ લીધી ને તો મુડા આના નીચે ના પકડાય આ પહેલો નંબર કોણ હે? તારો પહેલો નંબર ટીંગુ. પહેલો નંબર તું બીજો નંબર તું ને ત્રીજો નંબર હું. આવું તો ના હોય સાચો જ ને લે મુને આનો આ મોટો એ હેડો જે સૌથી મોટું હોય એમથી સ્ટાર્ટ કરી. વિષ્ણુ હવે તમારે આનું ચેલેન્જ તો આપડા પહેલો નંબર આવે છે ટીંગુ ટીંગુ ગભરાઈ જો હવે આપણે તો આપણે પકોડીની બધી તૈયારી કરી દીધી છે. વાયકણ પકોડી ભરીને મેલી છે. આ બાજુ મસાલો આ બાજુ પાણી બધું રેડી છે અને ટાઈમર સાથે ચેલેન્જ છે. તો હવે આપણે ચાલુ કરી દઈએ. હવે આપણે ચેલેન્જ ચાલુ કરી દઈએ. તો વાયકણ ટાઈમર હ સ્ટાર્ટ કેજે પા હું કરે છે. સ્ટાર્ટ. તો વાયકણ આપણે 1 મિનિટનું ટાઈમર ચાલુ કરી દીધું હ પ્લીઝ ગણજે. જોઈ એક એક આતી બે બે કેટલી થઈ પકોડી? ત્રણ તો વાયકણ ટાઈમર કેટલું થયું? 33 સેકન્ડ. દહીં ગાડી ખા ફટાફટ. મોટી મોટી નાનું છે ટીંગુ આ ચોથી. ચાર ચોથી પકોડી હા પડવી ના જોવો ભોય. ટાઈમર પૂરું થવા આવ્યું જલ્દી. પોચ સ્ટોપ આપણે ટીંગુએ ગાધી છે પોચ ટોટલ પોચ ગાધી ઉપર ખાલી 1 સેકન્ડ હેડે. 1 મિનિટની અંદર ટીંગુએ 5 પકોડી ખાધી હે. તો હવે આવી ગયો છે આ બાજુ પ્રિન્સનો નંબર. જોઈ લઈએ પ્રિન્સ 1 મિનિટમાં કેટલી પકોડી ખાય. સ્ટાર્ટ. વાયકણ પ્રિન્સનું ટાઈમર ચાલુ થઈ ગયું જોઈ લ્યો. એક એ ટીંગુ ગણજે. એ સ્પીડ કરવી પડે જીતવું હોય તો પછી. પાણી ચાલુ હાલે રેડા. યા હું તો કીધું 10-20 ખાઈ જાય લગભગ હા ને દેવો નહીં જીતવા દે. નહીં ટાઈમર તો રાખ્યો તો ટાઈમર જ કહેવાય ને. ત્રણ તો બાજુ ચોથી પકોડી હા
કેટલો થયો ટાઈમર? ચાય તો ત્રીજી 41 સેકન્ડ. જલ્દી આ પોચ 100 ખાઈ જા 100. જલ્દી જલ્દી જોન દે દો. જલ્દી 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 54 55 56 57 કેટલી? 6 પકોડી 1 મિનિટમાં. તો ટીંગુ તો જો તો હવે આવી ગયો છે દેવનો નંબર. તો હવે આ બાજુ દેવનું ટાઈમર ચાલુ થાય છે. સ્ટાર્ટ કરું. કરો. સ્ટાર્ટ. લેટ્સ ગો. કેટલી ગાતી? 2. ગણજે કેટલી થઈ? 2. આ નારી ત્રીજી. ત્રીજી. તો ત્રીજી પકોડી હા. તઈ બીજી લા. અને હરી ચોથી. 4. ચોથી પકોડી 32 સેકન્ડ થયા છે હજી. 5 મિનિટ. 7 પકોડી ખાવી પડે છે. જલ્દી. નકર તમારા બેના વચ્ચે રેસ થાય. 44 સેકન્ડ. જલ્દી 6. જોયા. એક પકોડી દેવા એક. યો જીતી ગયો. 54 56 57 58. 7 પકોડી. તો તો વાયકણ કમ્પ્લીટ એક ટીંગુએ ગાધી છે 5 પકોડી. 6. 6 અને 7. દીદી જો આયો. તો દેવ વાયકણ જીતી ગયો હા. બહુ મજા આવી ચેલેન્જમાં. મસ્ત ચેલેન્જ હતી. કમ્પ્લીટ 1 મિનિટ. કમ્પ્લીટ 1 મિનિટ. મજા આવી ગઈ. તો આપણે દેવાના હા ને એનું ઇનામ આપી દઈએ 100 રૂપિયા. ઇનામ છૂટા નહીં, છૂટા કરાવીને જ લે. તો કે હાલ દઈએ હાલ. છૂટા કરીને આપી દેવા. ઉભારો હાલ આપણે દેવા પૂછી લે કે હાલ જોઈ કેમ જોઈ. હાલ જોવી જણાવે તા તો દેવાને આપણે 500 ની નોટ હતી એટલે છૂટા કરાવીને હાલ દઈએ. તો આપણે અમારા ચેલેન્જમાં બહુ મજા આવી હતી. આમ પકોડી એટલી મસ્ત હતી ને કહું બતાવું. 1 મિનિટ રાખી હતી એટલા નકર 2 મિનિટ રાખી હોત ને તો બધી સાફ. તો અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી.